हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार 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 विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो जेथी आवनारी यूजफुल वीडियो तमने झड़पथी मળી શકે। तो विद्यार्थी मित्रों આજની વિડિયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 7 માં વિષય ગણિતમાં પ્રકરણ 10 બીજગણિત પદાવલીમાં પ્રશ્ન નંબર 6 છે તે જોવા જઈ રહ્યા છે જે સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 6 આજના આપણે વિડિયો સિરીઝ લેક્ચરમાં સોલ્વ કરીશું। નીચે આપેલી પદાવલીનું બરાબર સાદું રૂપ આપી x બરાબર 2 માટેની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો। તો પહેલું પદ છે x + 7 + 4 x - 5। તો આને આપણે શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે, રાઈટ। અને પછી જે જવાબ આવે એનો x બરાબર 2 માટે પણ કિંમત મેળવવાની છે। સૌથી પહેલા આપણે પદ લખીશું જે રકમમાં આપ્યું છે કે x + 7 + 4 x - 5 બરાબર। આપણે લખી કાઢ્યું પહેલું પદ। હવે આનું આપણે સાદું રૂપ આપીશું બરાબર। સૌથી પહેલા આપણે x + 7 લખીશું, રાઈટ। હવે તમારે ચેક કરવાનું કે 4 નો છે આખા કૌંસ સાથે ગુણાકાર કરશું। 4 નો એક સાથે ગુણાકાર કરીએ તો આપણને શું મળે? 4x બનશે અને 4 નો ગુણાકાર 5 સાથે માઈનસનું નિશાની। 4 નો ગુણાકાર 5 સાથે 4 પંચા કેટલા થઈ જશે? 20 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। પહેલું પદમાં શું હતું? આપણે રકમ લખી, બરાબર। બીજા સ્ટેપમાં શું કર્યું? x ના x વત્તાનું વત્તા 7 ના 7 વત્તાનું ચિહ્ન 4 નો x સાથે ગુણાકાર એટલે 4x માઈનસની નિશાની છે તો માઈનસની નિશાની 4 પંચા કેટલા થાય? 20। તો આપણે 20 લખી કાઢીએ, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? આપણે સૌથી પહેલા x વાળા પદો જોડે જોડે લખશું, એક કૌંસની અંદર લખશું। તો x + 4x એ આપણે એક કૌંસમાં લખશું। જે પદ વધ્યા, જે કે કઈ રકમ વધી? તો કે 7x 7 વધ્યા અને -20 વધ્યા તે બીજા કૌંસમાં લખીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો। શું કર્યું? x વાળા પદો અહીંયા લખ્યા, x + 4x। બીજા કયા પદ વધ્યા? તો કે 7 વધ્યા અને -20, તો આપણે તે અહીંયા લખ્યા। ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આ બધાનો આપણે સરવાળો કરીએ। x માં 4x નાખીએ તો કેટલા થઈ જશે? 5x। 7 માંથી 20 જશે તો કેટલા વધશે? 13 વધશે, પણ કેવા નિશાની છે? માઇનસ છે, તેથી આપણે માઇનસની નિશાની કરશું। હવે આપણે x માટે 2 બરાબર કામ કરવાનું છે। હવે x દેખાય ને આપણે 2 મૂકવાના છે। x બરાબર 2 હોય ત્યારે કિંમત, ત્યારે આપણે શું કરવાની? કિંમત મૂકી દેશું। તો 5 છે, x હતું 5x માઇનસ કેટલા છે? 13 છે, બરાબર। હવે જુઓ, હવે આપણે શું કરશું? જે આપણો આ આન્સર હતો આપણે અહીંયા લખી કાઢ્યો 5 ના 5। હવે x દેખાય તો કેટલા મૂકવાના વિદ્યાર્થી મિત્રો? 2। તો આપણે 2 મૂક્યા, માઇનસનું ચિહ્ન 13 ના 13। હવે જુઓ 5 દુ કેટલા થઈ જશે? 10 અને -13 ના 13। 10 માંથી 13 જશે તો કેટલા વધશે? 3 વધશે, પણ કેવા વધશે વિદ્યાર્થી મિત્રો? -3। તો આ હતો પહેલા દાખલાનું સોલ્યુશન, બરાબર, રાઈટ। હવે બીજો દાખલો છે કે 3x + 2 + 5x - 7 છે વિદ્યાર્થી મિત્રો। ઓકે ઓકે, ચલો ક્લિયર છે। સૌથી પહેલું પદ શું? આપણે રકમ છે એ આપણે લખી કાઢીએ એ 3x + 2 બરાબર + 5x - 7, બરાબર। આ વત્તાનું છે। હવે આપણે એના પર કામ કરીશું। કઈ રીતે કરશું એ જુઓ। 3 નો છે આ કૌંસ આખા કૌંસ સાથે ગુણાકાર કરશું। 3 નો એક સાથે ગુણાકાર કરીએ તો 3x થઈ જશે, રાઈટ। 3 નો x સાથે ગુણાકાર કરીએ 3x। પછી શેનું ચિહ્ન છે? તો કે વત્તાનું ચિહ્ન છે, તો વત્તા કરીશું। 3 નો 2 હારે ગુણાકાર, તો 3 દુ કેટલા થઈ જશે? 6 થઈ ગયા। વત્તાનું ચિહ્ન લખીશું। પછી આ પદ એવું ને એવું આપણે નીચે લખી નાખશું। તો કયું વધ્યું છે? 5x - 7, બરાબર। ક્લિયર થઈ ગયું?
હવે આપણે શું કરશું, એક્સ એક્સ વાળા પદ છે એક કૌંસની અંદર લખશું, તો 3x વત્તાનું ચિહ્ન 5x. બીજા કૌંસમાં શું લખશું, તો કે 6 માઇનસનું ચિહ્ન, માઇનસ કેટલા છે 7. ઓકે, ચલો હવે આપણે ગણશું, 3 ને 5 કેટલા થાય 8. એક્સ છે તો એક્સ લગાડી દઈશું, 6 માંથી 7 જશે તો કેટલા વધશે 1 વધશે, પણ કેવા વધશે, બરાબર. અહીંયા બંનેની વચ્ચે વત્તાનું ચિહ્ન વિદ્યાર્થી મિત્રો, 6 માંથી 7 જશે તો કેટલા વધશે 1 વધશે, બરાબર. ઓકે, -1 વધ્યા. ઓકે, હવે આ કિંમત આપણે x બરાબર કેવા મૂકશું, 2 માં મૂકવાની છે. x બરાબર 2 કિંમત મૂકતા. ઓકે, હવે આ કૌંસમાં આપણે 8x વાળું કૌંસ હતું એમાં લખશું, સૌથી પહેલા 8x ઓછા 1 લખ્યું, બરાબર. આ કૌંસ હતો અહીંયા લખ્યું. હવે x દેખાય આપણે ત્યાં કેટલા મૂકવાના, 2 મૂકશું. સૌથી પહેલા 8 ના 8, x દેખાય ત્યાં આપણે કેટલા મૂકી દીધા 2. માઇનસનું ચિહ્ન છે તો માઇનસ લખ્યો અને 1 ના 1, તો 8 દુ કેટલા થાય, આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 8 દુ કેટલા થઈ જશે 16, માઇનસ કેટલા વધશે 16 માંથી 1 જશે, માઇનસનું ચિહ્ન 1 ના 1, 16 માંથી 1 ગયા તો કેટલા વધ્યા 15 વધ્યા વિદ્યાર્થી મિત્રો. તો આ હતો આપણા ક્વેશ્ચન નંબર 2 નો આન્સર, રાઈટ. હવે છે ત્રીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, 6x વત્તા 5x માઇનસ 2 છે, બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરશું, તો કૌંસમાં લખી નાખશું 6x વત્તા 5x માઇનસ 2, બરાબર. હવે આપણે શું કરશું, આના પર કામ કરીશું સાદું રૂપમાં. તો સૌથી પહેલા શું કરશું, તો કે આપણે લખીશું 6x વત્તાનું ચિહ્ન છે, 5 નો એક સાથે ગુણાકાર, 5 નો આખા કૌંસ સાથે ગુણાકાર થશે x માઇનસ 2 સાથે, તો 5 નો એક સાથે ગુણાકાર 5x, 5 નો પછી માઇનસનું ચિહ્ન છે, 5 નો 2 હારે ગુણાકાર, તો 5 દુ 10, બરાબર. 5 દુ 10 આવી રીતે બન્યું છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. પણ અહીંયા -2 છે એટલે અહીંયા આપણે અહીંયા 10 પણ કેવા આવશે માઇનસ આવશે, 5 દુ 10 થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, નીચેનો સ્ટેપ આપણે એક્સ એક્સ વાળા પદ શું કરશું, આપણે કૌંસમાં લખીશું, તો કે 6x વત્તા 5x, આ કૌંસમાં લખીએ, માઇનસનું ચિહ્ન 10 ના 10, બરાબર. હવે જુઓ 6x વત્તા 5x તો કેટલા થઈ જશે 11x, માઇનસનું ચિહ્ન બરાબર કેટલા લખશું 10 ના 10, એવા ને એવા લખી કાઢશું. 6 ને 5 11 થયા, -10 ના 10. હવે x બરાબર આપણે શું કરવાનું છે, રકમમાં પૂછ્યું તો x બરાબર કિંમતમાં x બરાબર 2 કિંમત મૂકતા. તો સૌથી પહેલા પદ લખીશું 11x માઇનસ કેટલા આવે તો 10, એ આપણે અહીંયા લખ્યું. આ પદ હતું આપણે ક્યાં ટ્રાન્સફર કરી નાખ્યું, અહીંયા લખ્યું. હવે 11 ના 11 વિદ્યાર્થી મિત્રો, 11 ના 11, x દેખાઈને આપણે કેટલા મૂકી દઈશું 2 લખશું, માઇનસનું ચિહ્ન બરાબર કેટલા આવશે 10, 11 દુ કેટલા થઈ જાય 22, 22 માંથી આપણે કેટલા બાદ કરશું 10 બાદ કરવાના છે, તો 22 માંથી 10 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 12. તો આ કેટલા જવાબ વધ્યો, ક્વેશ્ચન નંબર 3 નો આન્સર થશે 12. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, તો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, ચલો હવે ચોથો દાખલો છે 2x માઇનસ 1 વત્તા 3x વત્તા 11. સૌથી પહેલા શું કરવાનું, આપણે રકમ લખી નાખશું 4 માઇનસ 2x ઓછા 1 વત્તા 3x વત્તા 11, બરાબર. આટલું આપણે કામ કરી નાખવાનું. હવે આપણે શું કરવાનું, 4 નો છે તે આખા કૌંસ સાથે શું કરવાનો ગુણાકાર કરશું, એટલે આપણે આ કૌંસ સાથે ગુણાકાર કરી, 4 દુ કેટલા થઈ જશે, તો સૌથી પહેલા 4 દુ 8, હવે x છે તો એની સાથે શું થઈ જશે 8x બની ગયું. માઇનસ છે તો આપણે માઇનસ લખશું, 4 નો 1 હારે ગુણાકાર, તો 4 એકા 4, આપણે પહેલું પદ મેળવી ચૂક્યા. હવે વત્તાનું ચિહ્ન છે 3x વત્તા 11, બરાબર. 4 નો 2 હારે ગુણાકાર આવી રીતે થયું છે, 4 ગુણ્યા 2x બરાબર એટલે કેટલા થઈ ગયા 8x મેળવ્યું, બરાબર. ઓકે, હવે જુઓ, સૌથી પહેલા શું કરશું, આપણે એક્સ એક્સ વાળા પદને કૌંસમાં લખશું,
તો 8x વત્તા 3x. તો સૌથી પહેલું કૌંસ x વાળા પદો નજીક લાવો. 8x વત્તા 3x એક કૌંસમાં લખશું. બીજા કૌંસમાં લખશું સંખ્યાવાળા -4 વત્તા 11. તો આપણે બીજા કૌંસમાં લખીશું ઓકે -4 વત્તા 11. બરાબર. તો હવે 8 ને 3 કેટલા થઈ જશે? તો કે 11x થશે. ઓછા વત્તા શું થશે? તો કે ઓછા થશે. નિશાની હંમેશા શેની આવશે? મોટા ચિહ્નની આવશે. તો મોટા ચિહ્ન શું છે? વત્તાની નિશાનીથી 4 માંથી 11 ગયા તો 7, પણ નિશાની છે ને મોટાની. ઓછે વત્તા ઓછા, તો આ 7 આયા તે વત્તાની નિશાની. હવે x બરાબર આપણે કેટલા મૂકવાના છે? 2 ની કિંમત મૂકતા. તો આપણે હવે જુઓ, જે આ આન્સર હતો એ આપણે નીચે લખશું 11x વત્તા 7. હવે 11 ના 11 x દેખાય કે આપણે કેટલા મૂકવાના છે? 2. તો અહીંયા 2 લખશું વત્તા 7 લખી નાખશું. તો વિદ્યાર્થી મિત્રો 11 ગુણ્યા 2 કરો તો કે 11 ગુણ્યા 2 તો કેટલા થઈ જશે? 22 થઈ જશે. અને વત્તા 7, તો 22 માં 7 નાખીએ તો કેટલા થઈ જાય? 29 થઈ જશે. તો આ હતો દાખલા નંબર 6 નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન એક દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા દ્વારા જે પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો અપલોડ થાય તે તમને ચેનલમાં ઝડપથી મળી શકે. અને વિડીયો શેર કરી દેજો તમારા મિત્રો અને રિલેટિવ્સ.